ગીતાબેન રબારી આખરેકાર મહિને કેટલા લાખ રૂપિયા કમાય છે? ગીતાબેન રબારીના માતા પિતાનું નામ શું છે? ગીતાબેન રબારીના જીવનસાથી કોણ છે? અને સાથે સાથે ગીતાબેન રબારી કેટલા લાખ રૂપિયા કમાય છે? ગીતાબેન રબારી 2-3 એવી ટેકનિક વાપરે છે જે ટેકનિક વાપરીને આપણે પણ આરામથી મહિને 25 થી 35 હજાર રૂપિયા કમાઈ શકીએ છીએ, એ પણ ઘરે બેઠા ફ્રીની અંદર. તો એ વિડીયોની વચ્ચે હું તમને ક્યાંક કહી દઈશ. ગીતાબેન રબારી 2026ની અંદર કેવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, આવો તેમનું એક નાનું અને સરસ મજાનું જીવન જોઈ લઈએ. વાત કરીએ ગીતાબેન રબારીના જન્મ અને તેમના વતનની. ગીતાબેન રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છ જિલ્લાની અંદર એક અંજાર તાલુકો છે, તે તાલુકાની અંદર એક સરસ મજાનું નાનું ગામડું એવું તપ્પર ગામ આવેલું છે, તેમની અંદર જન્મ થયો હતો. ગીતાબેન રબારીની આ સંગીતની શરૂઆત ક્યાંથી શરૂ થઈ? તો ગીતાબેન રબારી ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હતા ત્યારથી જ ગીતો, ભજનો અને પ્રાર્થના ગાવાનો બહુ શોખ હતો. ગીતાબેન રબારીએ શરૂઆતમાં જે પ્રાર્થના સભા હોય છે તેની અંદર કાર્યક્રમોની અંદર ભાગ લઈ અને સંગીતની અંદર પગલું મૂક્યું હતું. આજે ગીતાબેન રબારી મહિને એટલા લાખ રૂપિયા કમાય છે જે એક સારી સરકારી નોકરીવાળો વ્યક્તિ પણ નથી કમાતો. તો ગીતાબેન રબારીના પ્રખ્યાત ગીતોની વાત કરીએ તો ગીતાબેન રબારી, રોણા શેરમા અને એકલો રબારી, આ 2 એટલા ગીતો હિટ છે કે આની અંદરથી લાખો રૂપિયાની ગીતમાંથી કમાણી થઈ ગઈ છે, સાથે તેમની મહેનત હતી. વાત કરીએ કે ગીતાબેન રબારીની કેટલી મોટી ઓળખાણ છે, અને ગીતાબેન રબારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ મળ્યા છે, અને આ મોદીને 1-2 વાર નહીં પરંતુ આપણા દેશના વડાપ્રધાનને 2 થી 3 વાર ગીતાબેન રબારી મળેલ છે. ગીતાબેન રબારી હાલમાં વર્તમાન સમયમાં અમદાવાદ શહેરની અંદર રહે છે એવું સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. ગીતાબેન રબારી મહિને કેટલા લાખ રૂપિયા કમાય છે આખરેકાર ચલો આપણે જાણી લઈએ. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી નાખજો. ગીતાબેન રબારીની માસિક એટલે કે 1 મહિનાની આવક તેમના કાર્યક્રમો પર નિર્ભર છે કે કેટલા લાખ અને કેટલા કમાઈ શકે છે, પરંતુ આપણે અંદાજિત કહી શકીએ કે ગીતાબેન રબારી 15 લાખથી લઈને 30 લાખ રૂપિયા સુધી તેઓ કમાઈ શકે છે. આ આંકડો એક ફિક્સ આંકડો નથી, પરંતુ આ આંકડો એક ગૂગલે આપ્યો છે અને અંદાજિત આવક 15 લાખથી 30 લાખ છે. અને આપણે ક્યાંક જોઈએ તો વાત સાચી છે, કારણ કે ગીતાબેન રબારી એક પ્રોગ્રામના એક નાઇટના લગભગ તેમના 5 થી લઈને 8 લાખ રૂપિયા ફી તેમની હોય છે. અને જો કોઈ નવી સિઝન એટલે કે નવરાત્રી જેવા કાર્યક્રમો આવે તો આ આંકડાની અંદર બહુ મોટો ફેર જોવા મળે છે. ગીતાબેન રબારીની યુટ્યુબની અંદર પણ ચેનલ છે, અને જેની અંદર 2.5 મિલિયનથી પણ વધુ સબસ્ક્રાઇબર છે, અને તેનાથી પણ તેઓ સારી એવી અર્નિંગ કરી રહ્યા છે. ગીતાબેન રબારી આ અર્નિંગ કરી રહ્યા છે એવી 2 ટેકનિક વાપરવાનું કહ્યું હતું. કઈ ટેકનિક છે? તો ગીતાબેન રબારી યુટ્યુબ પ્લસ ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ એક્ટિવ હોય છે. યુટ્યુબની અંદર નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામની અંદર, અને તેનાથી જ ગીતાબેન રબારી બ્રાન્ડિંગ, પોસ્ટિંગ એટલે કે જે કોઈ આપણું સ્પોન્સર આવે તે, અને સાથે સાથે તેમના વિડીયોથી જે અર્નિંગ થાય છે તેનાથી ગીતાબેન રબારી સારી એવી અર્નિંગ કરી રહ્યા છે. અને આપણે પણ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકી અને આરામથી મહિને 25 થી લઈને 35 હજાર રૂપિયા કમાઈ શકીએ છીએ જો આપણી અંદર આવડત હોય તો. તમારે વધુ માહિતી જાણવી હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી અને મને જરૂરથી જણાવજો. ગીતાબેન રબારીએ એક એવું મોટું દાન કર્યું છે કે ગીતાબેન રબારીઓ ઘણીવાર સેવાભાવી કાર્યક્રમો હોય છે, અને તેની અંદર દાખલા તરીકે એક લોક ડાયરો છે, અને એ લોક ડાયરામાં તેમના પર થયેલા 4 કરોડથી પણ વધુ રૂપિયા તેમની પર જે ફેંકવામાં એટલે કે આમ ઉડાડવામાં આવે છે તે મિત્રો ગૌશાળાની અંદર દાન કરેલા છે શ્રી ગીતાબેન રબારીએ. આ હતી ગીતાબેન રબારીની 2026ની લાઈફસ્ટાઈલ. તમારે પણ ગીતાબેન રબારીની જેમ મહિને આપણે વધુ તો નથી કહેતા, પરંતુ 25 થી 35 હજાર રૂપિયા કમાવા હોય તો એટસ્ટથી ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક અથવા યુટ્યુબ ચાલુ કરી શકો છો. આગળ કયા કલાકારની લાઈફસ્ટાઈલ જોવા માંગશો એ કોમેન્ટની અંદર જણાવજો. જે પણ લાઈફસ્ટાઈલ આવશે તેની અંદર સારી એવી પદ્ધતિ આવશે જેનાથી તમને પણ ફાયદો થશે, જેવી કે આજે 2 ટેકનિક યુટ્યુબમાંથી બતાવી કે વિડીયો બનાવી અને રૂપિયા કમાઈ શકો છો, અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ સારી એવી અર્નિંગ કરી શકો છો. બાકી મળીએ એક જોરદાર વિડીયો સાથે. આ જેટલી પણ માહિતી હતી બધી ગૂગલ આધારિત હતી, તો ખાસ તેની નોંધ લેવી. કયા કલાકારની આગળ લાઈફસ્ટાઈલ જોવી છે કોમેન્ટ બોક્સ ખુલ્લું પડ્યું છે, ટાઈપિંગ કરી નાખો. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.